બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ. બાળકો બધા મજામાં હશો અને ડેઈલીનું ડેઈલી જે કંઈ પણ બી ચાલે છે એ તમે રેગ્યુલર જે છે એ હોમવર્ક ને બધું અપડેટ કરતા હશો. તો ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1માં 3 પ્રકારની સાંદ્રતા જે છે એ જોઈ હતી. દળથી દળ, દળથી કદ અને કદથી કદ. ખ્યાલ આવ્યો બાળકો? તો આજે આપણે નેક્સ્ટ ટોપિક જોશું, મોલ અંશ. મોલ અંશને બાળકો એક્સ સંજ્ઞાથી બતાવાય છે. 12મા ધોરણ લગી આવશે એટલે ધ્યાન રાખજો ભાઈ. મોલ અંશ જેની સંજ્ઞા શું છે તો કે એક્સ. મોલ અંશ કહેવાય કોને? તો કે કોઈ પણ ઘટકના મોલ અને એના છેદમાં જે દ્રાવણ હોય એમાં રહેલા કુલ મોલ હોય એનો જે ગુણોત્તર હોય એને તમે કહી શકો છો મોલ અંશ. કે કોઈ પણ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ અને જે દ્રાવણમાં રહેલા કુલ મોલનો ગુણોત્તર એને તમે કહી શકો છો મોલ અંશ. સો બાળકો, મોલ અંશ જે છે જેને આપણે એક્સથી બતાવીએ છીએ એ દર્શાવવામાં ગાણિતિક રીતે આ રીતના બતાવાય કે અહીંયા ઘટકના મોલ અને છેદમાં અહીંયા દ્રાવણમાં રહેલા કુલ મોલ. આ મગજમાં હંમેશા રાખવું. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે એક દ્રાવણ છે. આ દ્રાવણની અંદર 2 ઘટકો છે. કેટલા ઘટકો છે તો કે 2 ઘટકો. કયા કયા તો કે એ અને બી. દાખલા તરીકે હું એમ કહું કે ઘટક એ ના મોલ એને આપણે કહી દઈએ Na. ઘટક બી ના મોલ એને કહી દો Nb. તો કુલ મોલ કેમ મળે ભાઈ? તો કે કુલ મોલ N બરાબર Na પ્લસ Nb. કુલ મોલ એટલે બંને ઘટકોના મોલનો સરવાળો એટલે કુલ મોલ થઈ ગયું ને ભાઈ. માની લો કે 3 ઘટક હોત, ત્રીજો ઘટક સી હોય તો Na પ્લસ Nb પ્લસ Nc આ રીતના. ખબર પડી? તો આની ઉપરથી ઘટકોના મોલ અંશ જે છે કઈ રીતના મેળવી શકાય? તો કે ભાઈ ઘટક એ ના મોલ અંશ, એના મોલ અંશ ઈ XA થી બતાવાય બરાબર એના મોલ છેદમાં કુલ મોલ. તો XA બરાબર એના મોલ એના છેદમાં કુલ મોલ. તો એના મોલ છે એને કહીએ છીએ આપણે Na અને કુલ મોલ એટલે Na પ્લસ Nb. બરાબર છે? ખાલી એન દર્શાવો તો બી ચાલે. આ થઈ ગયું XA, ધેટ મીન્સ ઘટક એ ના મોલ અંશ. ખબર પડે છે બાળકો? Na પ્લસ Nb એટલે કે કુલ મોલ. આવી જ રીતના માની લો કે બી ના મોલ અંશ મેળવવા હોય તો કઈ રીતના મળે? તો કે ભાઈ ઘટક બી ના મોલ અંશ ધેટ ઇઝ XB બરાબર બી ના મોલ એટલે કે Nb અપોન કુલ મોલ એટલે કે Na પ્લસ Nb. આ થઈ ગયું ઘટક બી ના મોલ અંશ. હવે બાળકો, દ્રાવણમાં ગમે એટલા ઘટકો હોય, આ હંમેશા યાદ રાખજો, દ્રાવણમાં ગમે એટલા ઘટકો હોય એ દરેકના મોલ અંશનો સરવાળો હંમેશા 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 ને હંમેશા એક જ થાય. કેટલા થાય? 1. આ મગજમાં રાખજો. ગમે એટલા ઘટકો હોય દરેકના મોલ અંશનો સરવાળો જે છે હંમેશા કેટલો હોય? 1 જ. સો દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે 1. કેટલો થાય તો કે 1.
દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું હતું એમાં બે ઘટક હતા એ અને બી. તો આના માટે હું આમ કહી શકીશ કે ભાઈ એક્સ એ પ્લસ એક્સ બી બરાબર 1 આ ફિક્સ જ હોય, આ ન બદલાય. ખ્યાલ આવ્યો બાળકો? તો માની લો કે મારી પાસે કોઈ પણ એકના મોલન્સ છે, માની લો કે એક્સ એ છે એ 0.4 છે, તો એક્સ બી ગોતાય નહીં, એકમાંથી એટલું બાદ કરી નાખાય એટલે 0.6. કાં તો કે બેયનો સરવાળો તો એક જ થશે, કારણ કે બેયનો સરવાળો છે તો એક જ થશે. ખ્યાલ આવે છે બાળકો? એક્સ એ પ્લસ એક્સ બી બરાબર 1 છે, તો બેયનો સરવાળો જે છે એ 1 થયો. તો એક્સ એ તમારી પાસે 0.4 હોય તો આ 0.6 જ હોય તો જ 1 થાય. સર વધારે ઘટક હોય તો માની લો કે 3 ઘટકો હોય તો એક્સ એ પ્લસ એક્સ બી પ્લસ એક્સ સી બરાબર 1. ટૂંકમાં આ જે કિંમત છે દરેક ઘટકોના મોલસનો સરવાળો એ હંમેશા કેટલો થાય? 1. એનાથી ન વધે. ત્યારબાદ બાળકો આપણે અગત્યનું જોઈએ, સાંદ્રતાનો એકમ મોલારિટી, કેપિટલ એમ છે. કેપિટલ એમ એટલે મોલારિટી. ર એટલે શું? તો કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા અથવા દ્રાવ્ય થયેલા પદાર્થના જે પદાર્થની મોલ સંખ્યા હોય એને તમે કહી શકો છો એની મોલારિટી. પાછું કરું છું, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા અથવા દ્રાવ્ય થયેલા પદાર્થની મોલ સંખ્યા એને તમે કહી શકો છો મોલારિટી. સો એની વ્યાખ્યા આપી હોય તો આમ આપી શકાય, 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થની મોલ સંખ્યા, આને તમે કહી શકો છો મોલારિટી. બાળકો મોલારિટી જે છે એને આ રીતના દર્શાવી શકાય. સૂત્ર જે છે ગાણિતિક સ્વરૂપ મોલારિટી કેપિટલ એમ બરાબર દ્રાવ્યનું દળ અથવા ઘટકનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અથવા ઘટકનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ એ શેમાં? તો કે લીટરમાં. હવે અહીંયા જોજો બાળકો, જે હું સમજાવું છું એ, કારણ કે અહીંયા હું કદ લીટરમાં રાખું છું એટલે આ સૂત્રમાં મારે ઉપર ગુણ્યા 1000 કરવાની જરૂર નથી. પણ જો એ ml માં હોય તો ઉપર મારે ગુણ્યા 1000 કરવા પડશે. ખબર? પાછું એકવાર કહું છું, કારણ કે અહીંયા હું કદ લીટરમાં રાખું છું એટલે ઉપર ગુણ્યા 1000 કરવાની જરૂર નથી. પણ માની લો કે ml માં હોય તો મારે ઉપર ગુણ્યા 1000 કરવા પડશે. બરાબર છે? પણ બાળકો તમને ખ્યાલ છે કે દળના છેદમાં આણ્વીય દળ એટલે આટલો પોર્શન છે એને કહેવાય પદાર્થના મોલ. શું કહેવાય? દળના છેદમાં આણ્વીય દળ એટલે પદાર્થના મોલ. તો મોલારિટી જે છે એને આ રીતના પણ બતાવાય, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લીટર. શું કહેવાય? મોલ પ્રતિ લીટર. ખ્યાલ આવ્યો બાળકો? તો દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે 1 મોલર NaOH નું દ્રાવણ છે, એમાંથી મારે 0.2 મોલર NaOH નું દ્રાવણ બનાવવું છે. તો કઈ રીતના બનાવવું એ હમણાં આગળ આપણે ચર્ચા કરીએ. પહેલા તો આ બેનો મતલબ શું થાય એ સમજશું, અને 1 મોલર ના દ્રાવણમાંથી 0.2 મોલર NaOH બનાવવું હોય તો કઈ રીતના બનાવવું એ પણ આપણે આગળ હમણાં જોશું. બરાબર છે? મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. મોલારિટીના કેપિટલ એમ વડે બતાવાય છે. આટલો પોર્શન એટલે મોલ, સો મોલ પ્રતિ લીટર. અને કારણ કે અહીંયા લીટરમાં છે એટલે ઉપર ગુણ્યા 1000 નથી કર્યું. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો આટલો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો, પછી આપણે આગળ જોઈએ.
બાળકો આપણે જોયું કે 1 મોલર NaOH નું દ્રાવણ હોય મારી પાસે, એમાંથી મારે 0.2 મોલર NaOH છે એ બનાવવું હોય તો કઈ રીતના બનાવવું? તો પહેલાં તો બાળકો એ તમને ખબર છે કે આનો મતલબ શું થાય. 1 મોલર NaOH નું દ્રાવણ, આનો મતલબ થાય 1 મોલ NaOH 1 લીટર અથવા છે આ છેદમાં નથી, 1 લીટર કહું કે 1000 ml કહું, બેક જ થાય ને. 1000 ml દ્રાવણમાં 1 મોલ NaOH 1 લીટર અથવા 1000 ml દ્રાવણમાં, આનો મતલબ આવો થાય. આવું ક્યારેય પ્રશ્નમાં આપ્યું હોય ને તો આનો મતલબ આવો થાય. આવી રીતના બાળકો 0.2 મોલર NaOH હોય તો આનો મતલબ શું થાય? તો કે 0.2 મોલ NaOH 1 લીટર અથવા 1000 ml દ્રાવણમાં, આનો મતલબ આવો થાય. ખબર બાળકો? તો હવે આપણે મુદ્દા ઉપર આવીએ કે 1 મોલરમાંથી 0.2 મોલર NaOH મારે બનાવવું છે તો શું કરવાનું? તો કે ભાઈ 1 મોલર NaOH માટે કદ જે છે એ કેટલું છે? તો કે ભાઈ 1000 ml. તો 0.2 મોલર NaOH હોય બનાવવું હોય તો મારે કેટલું જોઈએ દ્રાવણ? તો કે ભાઈ 0.2 ગુણ્યા 1000 એના છેદમાં 1, ત્રિરાશિ મૂકી છે. સો 0.2 ગુણ્યા 1000 એટલે આ છેદ ઉજાડો, 2 ના છેદમાં 10 એટલે આ કેટલું થશે? તો કે 200 ml. કેટલું થશે? 200 ml. ખબર? ટૂંકમાં 1 મોલર NaOH ના 200 ml લઈ તેમાં પાણી ઉમેરી અને 1 લીટર અથવા 1000 ml સુધી કરવાનું છે. આનો મતલબ શું થાય? તો કે 1 મોલર NaOH ના 200 ml લઈ તેમાં પાણી ઉમેરી, શું ઉમેરવાનું છે? ઉમેરી 1 લીટર કરવાનું છે. એટલે જે દ્રાવણ બનશે એની સાંદ્રતા 0.2 મોલર થઈ જશે. તો બાળકો આ જ વસ્તુ તમે બીજી મેથડ જે છે એક સૂત્ર દ્વારા પણ તમે કરી શકો છો. કઈ રીતના એ સૂત્ર દ્વારા તમે કરશો? તો કે ભાઈ આના માટેનું સૂત્ર છે M1V1 બરાબર M2V2. M1V1 એટલે શું? તો કે એ ઉમેરતા પહેલાની વાત છે અને M2V2 એટલે ઉમેર્યા પછીનું છે. બરાબર છે? જ્યારે ક્યારેય પણ તમે પાણી ઉમેરો તો પાણી ઉમેરતા પહેલા સાંદ્રતા અને કદ કેટલી હતી એ, અને ઉમેર્યા પછીની સાંદ્રતા અને કદ કેટલી છે એ. બરાબર છે? તો માની લો કે મારે ઉમેર્યા પછીનું કદ V2 જોતું છે. સો ધેરફોર V2 બરાબર શું લખાય? તો કે M1V1 અપોન M2. M1 જે છે એ કેટલું જોઈ છે મારે? તો કે 0.2. V1 એ કેટલું છે? તો કે 1000. અને M2 એ કેટલું છે? તો કે 1. સો આ જે તમે ગણતરી કરશો એ કેટલી થશે? તો કે 200 ml. જ્યાં આપણે જોતી હતી એ જ આપણને મળશે. ખબર? આ જે છે એ સૂત્ર દ્વારા પણ તમે આની ગણતરી જે છે એ કરી શકો છો. ખ્યાલ આવ્યો બાળકો? ઓકે. ત્યારબાદ હવે ત્રણેય સાંદ્રતાના એકમો છે એ થઈ ગયા. મોલારિટી એ પણ થઈ ગયું. બરાબર? ત્યારબાદ આપણે જોશું મોલાલિટી. મોલાલિટી છે બાળકો એને સ્મોલ m થી બતાવાય. મોલારિટી એટલે કેપિટલ M, મોલાલિટી એટલે સ્મોલ m. આ શું છે? તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા. શું છે આ? 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા. ઓલું શું હતું? 1 લીટર દ્રાવણમાં
આ 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા એટલે મોલાલિટી. મોલાલિટી જે છે એને ગાણિતિક રીતે બાળકો આ રીતના દર્શાવાય. મોલાલિટી એટલે સ્મોલ m બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્ય અથવા ઘટકનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા આવશે દ્રાવકનું દળ અને એ કિલોગ્રામમાં છે. ચોખવટ કરું છું કારણ કે આપણે અહીંયા કિલોગ્રામમાં લઈએ છીએ એટલે ઉપર ગુણ્યા 1000 નથી કરતા. જો એ ગ્રામમાં હોત તો ઉપર આપણે ગુણ્યા 1000 કરવું પડે, પણ કારણ કે કિલોગ્રામમાં છે એટલે 1000 નથી કરતા. આ ચોખવટ. આ દળ એના છેદમાં આણ્વીય દળ, દળના છેદમાં આણ્વીય દળ એટલે મોલ. સો મોલાલિટીને આમ પણ લખી શકો છો મોલ પ્રતિ કિલોગ્રામ. આ થઈ ગયું મોલાલિટી. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર અને મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ. ખબર પડી બાળકો? તો માની લો કે હું એમ કહું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારી પાસે 1 મોલલ યુરિયાનું દ્રાવણ છે. તો આનો મતલબ શું થાય? નાનો એમ 1 મોલલ યુરિયાનું દ્રાવણ છે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 1 મોલ યુરિયા 1000 ગ્રામ અથવા 1 કિલોગ્રામ, 1000 ગ્રામ અથવા 1 કિલોગ્રામ છેદમાં નથી અથવા છે દ્રાવકમાં. ટૂંકમાં અહીંયા દ્રાવકનું દળ અને દ્રાવ્યના મોલ એ તમારી પાસે થઈ ગયા. ખબર પડી બાળકો? બરાબર છે. આ અન્ય પદ્ધતિ છે, આ બીજી પદ્ધતિ છે કે આ સૂત્ર દ્વારા પણ તમે મેળવી શકો છો. અન્ય પદ્ધતિ કે આ સૂત્ર દ્વારા પણ તમે મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો બાળકો? તો આ હતું મોલાલિટી, આ હતું મોલારિટી. મોલારિટીમાં આપ્યું છે કે મોલારિટીમાં તમને જે આપેલું છે એનો મતલબ શું થાય તમને ખબર પડી જાય. આ મતલબ આ થાય, આનો મતલબ આવો થાય. આનો મતલબ થાય દ્રાવ્યના મોલ, દ્રાવણનું કદ આપેલું છે. ખ્યાલ આવ્યો? વધારાના જે કાંઈ બી સૂત્ર છે એ હું તમને હમણાં કરાવીશ. બરાબર? તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લો, પછી આપણે આગળ વધીએ. તો બાળકો મોલારિટી એ પણ જોયું, મોલાલિટી એ પણ જોયું. બેમાંથી કયું દ્રાવણ વધારે સાંદ્ર થાય એ તમને સમજાવી દઉં. કેપિટલ એમ એટલે મોલારિટી, સ્મોલ એમ એટલે મોલાલિટી. કેપિટલ એમ જે છે મોલારિટી જે છે એ દ્રાવણ હંમેશા મોલાલિટી કરતાં વધારે સાંદ્ર હોય. આ વધારાના મુદ્દાઓ છે એ તમને સમજાવું છું. હું એમ કહું કે ભાઈ મારી પાસે 1 મોલર કેપિટલ એમ NaOH નું દ્રાવણ છે અને હું એમ કહું કે મારી પાસે 1 મોલલ NaOH નું દ્રાવણ છે. બેમાંથી કયા દ્રાવણની સાંદ્રતા વધારે છે? તો હંમેશા મગજમાં રાખવું કે કેપિટલ એમ એટલે કે મોલારિટીની સાંદ્રતા જે છે એ વધારે હોય. સુકામીને હોય એ પણ તમને સમજાવી દઉં. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ મોલારિટી વધારે સાંદ્ર હોય છે મોલાલિટી કરતા. સમજાવું. આ 1 મોલર NaOH નું દ્રાવણ, આનો બાળકો મતલબ શું થાય? તો આનો મતલબ થાય 1 મોલ NaOH 1 લીટર
દ્રાવણમાં ત્યારે આનો બાળકો મતલબ શું થાય? તો કે આનો મતલબ થાય 1 મોલ NaOH 1 કિલોગ્રામ દ્રાવકમાં. હવે સમજો, બેમાં NaOH ના મોલ તો સરખા જ આવ્યા, પણ તો અહીંયા તમે જોવા જાવ તો 1 મોલ NaOH 1 લીટર દ્રાવણમાં છે, અને અહીંયા 1 મોલ NaOH 1 કિલોગ્રામ દ્રાવકમાં છે. અહીંયા બાળકો આવ્યું એ દ્રાવણ આવ્યું. હવે દ્રાવણ આવ્યું એનો મતલબ થાય કે આ ફરી પાછું દ્રાવ્ય પ્લસ દ્રાવક આવ્યું. જ્યારે અહીંયા માત્ર ને માત્ર શું છે? દ્રાવક જ છે. ખબર પડી? સો અહીંયા દ્રાવ્યનો જથ્થો જે છે આમાં એ આના કરતા વધારે હોય, અને જેમ દ્રાવ્યનો જથ્થો વધારે એમ દ્રાવણની સાંદ્રતા પણ વધારે થશે. ખ્યાલ આવી ગયો બાળકો? બરાબર છે. તો આ એક ધ્યાનમાં રાખવાનું કે કયું દ્રાવણ જે છે વધારે સાંદ્ર હોય છે. તો મોલર એ દ્રાવણની સાંદ્રતા મોલ લ એના કરતા વધારે હોય. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ અન્ય અમુક મુદ્દાઓ છે એ તમને સમજાવી દઉં કે કોઈ પણ દ્રાવણનું કદ જે છે ને બાળકો, કદ એ તાપમાન આધારિત છે. ટૂંકમાં તાપમાન પર આધાર રાખે, અને એટલા માટે જ જે સાંદ્રતાના એકમમાં કદ આવે એ બધા જ તાપમાનના સાથે બદલાશે. પાછો કરો કહું છું કે દ્રાવણનું કદ જે છે એ તાપમાન પર આધાર રાખે છે, તો જે સાંદ્રતાના એકમમાં કદ આવે એ બધા જ તાપમાન સાથે બદલાશે. જેમ કે મોલારિટી, મોલારિટીના સૂત્રમાં છેદમાં કદ આવતું હતું દ્રાવણનું. આવી જ રીતના પર્સન્ટેજ V/V એમાં પણ કદ આવતું હતું. કદ છે જ. પર્સન્ટેજ W/V એમાં બી કદ આવે છે, વગેરે. આ બધા એવા છે કે જે તાપમાન સાથે બદલાય. તાપમાન સાથે બદલાય. કેમ બદલાય? તો કે ભાઈ એમાં કદ જે છે દરેકમાં આવે. જ્યારે એની જ સામે પર્સન્ટેજ W/W, હવે જો તમે આ સૂત્રમાં ક્યાંય કદ નથી આવતું. આવી જ રીતના મોલ અંશ, મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એમાં બી કંઈ કદ નથી. મોલાલિટી નાનો એમ, મોલાલિટી નાનો એમ વગેરે એ તાપમાન સાથે ન બદલાય. 1 માર્ક MCQ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. તાપમાન સાથે બદલતા નથી. સો આ બધા બદલાય છે. કેમ? તો કે અહીંયા કદ જે છે બધામાં આવે છે. તો જે સાંદ્રતાના એકમમાં કદ આવશે એ બધા જ જે છે એ તાપમાન સાથે બદલાશે. જેમાં કદ નહીં આવે એ તાપમાન સાથે નહીં બદલાય. ખબર પડી? ત્યારબાદ બાળકો મોલાલિટી એટલે કે સ્મોલ m, મોલારિટી એટલે કે કેપિટલ M, અને દ્રાવણની ઘનતા D એના વચ્ચેનો સંબંધ છે. બરાબર છે? આની ઉપરથી ઘણી બધી વાર MCQ પૂછાઈ ગયા છે કે કોઈ બી બે વસ્તુ તમને આપી હોય ને ત્રીજી ગોતવાની છે. તો આના માટેનું એક સૂત્ર છે, આ તમે નોંધ કરીને લખી નાખજો. મોલાલિટી સ્મોલ m બરાબર મોલારિટી ગુણ્યા 1000 છેદમાં ઘનતા ગુણ્યા 1000 માઇનસ મોલારિટી. તો બાળકો આ હતું મોલારિટી, મોલાલિટી અને ઘનતા એની વચ્ચેનો સંબંધ છે. મોલાલિટી સ્મોલ m બરાબર મોલારિટી કેપિટલ M ગુણ્યા 1000 છેદમાં ઘનતા ગુણ્યા 1000 માઇનસ મોલારિટી ગુણ્યા પદાર્થ અથવા દ્રાવ્યનો અણુભાર.
અથવા આણ્વીય દળ. અણુભાર કહું કે આણ્વીય દળ 2 કરજો. સર અમારે આ ક્યાં ઉપયોગી થશે? આની ઉપરથી ઘણી બધી વાર JEEમાં, નીટમાં, ગુજકેટમાં MCQ પૂછાઈ ગયા છે કે તમને કોઈ પણ એક પદાર્થ આપ્યો હોય એની મોલારિટી અને ઘનતા આપી દીધી હોય, તમને એમ કે એની મોલારિટી કેટલી થાય તો એ ગોતો, અથવા તમને મોલારિટી અને ઘનતા આપી દીધી હોય તમને એમ કે મોલારિટી ગોતો. બરાબર છે? તો ટૂંકમાં કોઈ બી 2 આપ્યું હોય તો એની પરથી ત્રીજું જે છે એ સીધું જ આ સૂત્ર ઉપરથી તમે ગણતરી કરી શકો છો, એટલા માટે. બરાબર છે? આ તમને કરાવ્યું છે. હવે નેક્સ્ટ લેક્ચર આ જે છે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એક નોર્માલિટીનો ટોપિક જે છે એ બાકી છે, જે તમારી ટેક્સ્ટબુકમાં તો નથી જ. બરાબર છે? પણ એ પ્લસ વધારાના સૂત્રો અને કોયડાઓ જે બાકી રહી ગયા છે, કોયડાઓ મેં કીધું હતું કે એક સાથે હું તમને બધા કરાવી દઈશ. મોલારિટીના, બરાબર છે, સીમિત પ્રક્રિયકના જે કાંઈ પણ કોયડાઓ બાકી છે, મોલન્સના, એ બધા જે છે એ હવે આના પછીના લેક્ચરમાં આપણે બધા પૂર્ણ કરી નાખશું. નોર્માલિટી કોને કહેવાય વધારાનું એ પણ કરશું, અને વધારાના સૂત્રો જે કાંઈ પણ બી ચેપ્ટરમાં લાગતા વળગતા છે એ હું તમને લખાવી દઈશ. બરાબર? તો ચાલો બાળકો, આજના દિવસે માત્ર ને માત્ર અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.